ભાભર ખાતે ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવાની માંગ સાથે ભવ્ય રેલી યોજાઈ। રેલીમાં સંતો, મહંતો, ગૌસેવકો સહિત ગૌ ભક્તો જોડાયા હતા। સમગ્ર દેશમાં ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે, ત્યારે આજ રોજ ભાભર ખાતે પણ ગૌ આહવાન અભિયાન અંતર્ગત ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે તે માટે આજે ભાભર ગાય સર્કલથી મામલતદાર કચેરી સુધી પગપાળા, બાઇક તેમજ ટ્રેક્ટર સાથે વિશાળ રેલી યોજાઈ હતી। આ રેલીમાં સંતો, મહંતો અને ગૌ ભક્તો સાથે ભાભર નગરજનો અને ભાભરના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ગૌ ભક્તો જોડાયા હતા, જેમાં ગૌ ભક્તો દ્વારા ગૌ માતાને રાષ્ટ્રીય સ્તરે ગૌ માતા જાહેર કરવામાં આવે તેવા બેનરો સાથે વિશાળ પ્રદર્શન કર્યું હતું। આ રેલી ગાય સર્કલથી ભાભર ગૌ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ વિશાળ રેલી ભાભર મામલતદાર કચેરી ખાતે પહોંચીને પ્રાર્થના પત્ર આપીને ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે તેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમાં ગૌ માતાને રાષ્ટ્રીય દરજ્જા સાથે સાથે ગૌ હત્યા પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું। जय गौ माता, जय गोपाल। गाय बचेगी तो देश बचेगा, हरियाली धरती बनेगा। गौ माता भारत देशની માતા, વિશ્વની માતા, ઋષિ મુનિઓ એમને સેવા કરનારા મહાપુરુષોએ આ ભગવાન કોંદડોની ગાયો ચરાવતા હોય તો ગૌ માતા ધર્મની માતા છે, તો ગૌ માતાની સેવા કરવી એ સરકારની ખાસ ફરજ છે એમ કહે છે। તો આ સરકાર મોદી સરકાર છે। જ્યારે મોદી સરકાર ભારતમાં જીત્યા હતા ત્યારે માં હીરામાને પગે લાવવા ગયા હતા, તે દાડે હીરામા એમને રામચરિત માનસ આપ્યો હતો। રામચરિત માનસ નિચોડ છે વિપ્ર ધ્યાનુ સુરહિત લીનાનું અવતાર, ગાય માટે ભગવાન રામ અવતાર થયો છે। ગીતાજીમાં 10મા અધ્યાયમાં ભગવાન કોંડળો કહે છે કે નરોમો નરપતિ હું છું, આ દેશનો રાજા મોદી સરકાર હોય તો આ ચારે ચારને બચાવવા માટે પ્રયત્ન કરો। એ રામચરિત માનસ નીતિ છે, એ અમારી ફરજ છે કે તમે આ કામ કરો અને ગૌ માતાને બચાવો, તમારો વિજય થશે અને દેશ બચી જશે। જય ગૌ માતા, જય ગોપાલ। આજે ભાભર તાલુકામાં ગૌ આહવાન યોજના અંતર્ગત પૂરા ભાભર તાલુકા અને ભાભર નગરના સૌ ગ્રામજનો, સંતો, ભક્તો અને મોટી માનવ બેનની સાથે ભવ્ય યાત્રા સાથે આજે અહીંયા ભાભર તાલુકામાં મામલતદાર કચેરીએ ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટેનું એક પ્રાર્થના પત્ર આપવામાં આવ્યું છે। સરકારશ્રીને સૌ હિન્દુ ધર્મની પ્રજાની વિનંતી છે કે ગૌ માતા વહેલામાં વહેલી તકે રાષ્ટ્ર માતા જાહેર થાય, ગૌ હત્યા બંધ થાય અને ભારત સુખ શાંતિથી જીવી શકે। તો એ પ્રાર્થના સાથે આજે ભાભર નગરના સૌ જનતાઓ સાથે ભવ્ય યાત્રા આજે મામલતદાર કચેરીમાં આવી અને સરકારને પ્રાર્થના કરી રહી છે। બોલે ગૌ માતા કી જય માતા, જય ગોપાલ। આજે ગૌસવાન ગૌ માતા સન્માન અભિયાનની રેલી અહીંયા ભાભર ખાતે યોજવામાં આવી। એમાં સવારે વહેલી સવારે ગામમાં બાઇક રેલી કાઢી અને પછી ગૌ માતા સર્કલથી વિશાળ એક ગૌ માતાની યાત્રા કાઢી અને મામલતદારશ્રીને અમે જે માનનીય રાજ્યપાલ મહોદય, રાષ્ટ્રપતિ મહોદય અને પ્રધાનમંત્રીશ્રીને જે આવેદનપત્ર આપવાનું હતું તે આપ્યું અને ગામના અને નગર અને ગામના વિશાળ સંખ્યામાં લોકો અહીંયા આવીને આ યાત્રાને સફળ બનાવી, તે બદલ સૌનો આભાર। જય ગૌ માતા, જય ગોપાલ। ભાભર નગરની ધર્મપ્રિય જનતાએ આજે ગૌ સન્માન આહવાન અભિયાનને અભૂતપૂર્વ સાથ આપ્યો છે। લોક માયામાં સમાતો નથી અને બધાના દિલમાં ઉત્સાહ છે કે ક્યારે અમારી ગૌ માતા રાષ્ટ્રમાતા બને, ત્યારે એની કતલ બંધ થાય અને હિન્દુઓની પવિત્ર જનની જે જિંદગી ભર આપણને દૂધ પીવડાવે છે એવી આપણી ગૌ માતાને આપણે રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે, એને સન્માન અપાવવા માટે આ એક મહાન ચળવળ અથવા વિનંતી જે કંઈ કહો એની શરૂઆત કરી છે। પણ મિત્રો, આ તો હજી 1% છે, હજી 99% કામ કરવાનું બાકી છે અને એમાં ઘાટ પડે તો આપણે લાખો બલિદાનો આપશું ત્યારે આ કાર્ય સિદ્ધ થશે। આપણે ભૂતકાળ જોઈએ તો કરપાત્રજીના આંદોલન વખતે હજારો લોકો શહીદ થયા હતા, પણ તો પણ આપણે કંઈ હાંસલ ન કર્યું। પરંતુ આ છેલ્લો અને મરણનો ઘા છે અને આ કોઈ પણ સંજોગોમાં આ વખતે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કર્યા વિના, એની કતલ બંધ કર્યા વિના હિન્દુનો દીકરો જપશે નહીં, આ આપણે બધાની પ્રતિજ્ઞા છે। જય ગૌ માતા।